ગુરુવારથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે શહેરના માઈ મંદિરો ભક્તોથી સવારથી જ ઉભરાયા હતા। સાધકોએ માની ઉપાસનાનો પ્રારંભ કર્યો હતો। વર્ષના તમામ દિવસ દેવી સાધના કે ઉપાસના માટે શ્રેષ્ઠ હોય છે। માને જ ભજવવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી, પરંતુ નવરાત્રી એક એવો સમય છે જ્યારે સામાન્ય દિવસોમાં પૂજા આરતી ન કરતી વ્યક્તિ પણ માના ગુણગાન ગાવાની તક સાંપડે છે। વર્ષમાં બે મુખ્ય નવરાત્રી આવે છે, જેમાંથી એક આસો માસની નવરાત્રી અને બીજી ચૈત્રી નવરાત્રી, જે સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે। ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ શહેરના માઈ મંદિરોમાં અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે મહાઆરતીના કાર્યક્રમો યોજાય છે। એટલું જ નહીં, નવરાત્રીના પ્રથમ દિવસથી જ માઈ મંદિરો માતાના ભક્તિની સવારથી જ જોવા મળે છે। કારેલીબાગ બહુચરાજી મંદિર, ઘડિયાળીપોળના અંબાજી મંદિર, માંડવી સ્થિત મહાકાલી માતાના મંદિર સહિત તમામ માઈ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। નવરાત્રીમાં આપણે જે નવરાત્રી આવતી હોય છે, આ પેરેલલ સેમ નવરાત્રી છે જે આપણે નવરાત્રી તહેવાર ઉજવીએ છીએ, જેમાં નવરાત્રીમાં 9 દિવસ ગરબા કહીએ છીએ। આનું બહુ મહત્વ હોય છે અને દર વખતે અમે દર્શન કરવા માટે આવીએ છીએ નવરાત્રીના ફર્સ્ટ દિવસે। ત્રિવેણી સંગમ છે, ચેટી જૈન છે, નવરાત્રી છે અને મહારાષ્ટ્રીયન પર્વનો ગુડી પડવો છે। બરાબર છે, બધા તહેવાર સાથે આવ્યા છે, એક બહુ સારી વાત છે અને બધાએ હર્ષોલ્લાસથી તહેવાર ઉજવવો જોઈએ। અમારી 7 પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે। સદર મંદિર રાજવી પરિવારના કુળદેવી છે અને રાજવી પરિવારમાં જે ઉત્સવ ઉજવાય છે એ પ્રમાણે અહીં ઉત્સવ ઉજવાય છે ને એ જ પ્રમાણે આજે ગુડી પર્વ દક્ષિણી બાજુનું નૂતન વર્ષ છે અને નૂતન વર્ષની શુભકામના માટે અને આ ગુડી માતા જે બાંધવામાં આવે છે એનું અહીં આગળ સેવા પૂજા થાય છે, અર્ચન। હવે ચૈત્રી નવરાત્ર માની શક્તિનું છે, જેવી રીતે આસો છે એવી રીતે આ પણ આપણા દક્ષિણી ભાઈઓનું નૂતન વર્ષથી ચૈત્રી નવરાત્ર ચાલુ થાય છે ને એનું મહત્વ મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતીના અનુષ્ઠાન, પૂજા પાઠ કરવાથી માની કૃપા મળે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે।